એ શિવેન, જો તો તાર પપ્પા નીચે બધી વસ્તુ લઈને આવ્યા કે નહીં? બહુ વાર લાગી, મારે જમવાનું બનાવવાનું છે. હા, અલે તારી વસ્તુ આવી ગઈ છે, પપ્પા લઈ આવ્યા છે. અરે આ બધી વસ્તુ નહોતી લાવવાની, એને કાંઈ ખબર નથી પડતી. બોલાય જા તાર પપ્પાને, અહીંયા બોલાય. અરે તમને કાંઈ ખબર નથી પડતી? તમને રોજ કેવું પડે એક ને એક વાત. રોજ મારે બધી વસ્તુ જોતી હોય, એક વસ્તુ લેતા નથી આવડતી. મેં હું મંગાવ્યું તું, તમે હું લાવ્યા? મેં તમને કીધું તું ખીર બનાવી છે તો ચોખા લાવવાના, તો ચોખા તો લાવ્યા જ નથી, ખાલી દૂધ લઈને આવ્યા. અને શાકમાં મેં તમને કીધું તું બટેટા ને વટાણાનું શાક બનાવવાનું. છોકરીઓ આવે છે બધી જમવા, તો એને બટેટાનું શાક ભાવે અને થોડાક વટાણા. તો તમે શું લાવ્યા છો? ફ્લાવર ને બટેટા. આ કોઈ દી કોઈ ખાય? કાંઈ ખબર નથી પડતી. એક વસ્તુ લેતા નથી આવડતી. ખબર નહીં કોઈએ કાંઈ શીખવાડ્યું છે કે નહીં. ક્યારેક તો પોતાની જવાબદારી સ્વીકારો, ક્યારેક તો કઈક કામ હરખું કરો. કે રોજ મારે કીધા જ કરવું પડે? રોજ હું જ બધું કામ કરું છું, હું જ લઈ આવું છું. એક દિવસ ખાલી લાવવાનું કીધું, એમાંય તમે હરખું નથી લાવતા. એક વસ્તુ નથી હરખી લાવતા ને એક કામ નથી કરતા. ખબર નહીં તમારા ઘરના કોઈએ શીખવાડ્યું છે કે નહીં. અરે તું હું વાંચતા વાંચતા આવે છો? કોની ચિઠ્ઠી છે? લાય મને બતાય. મમ્મી, આમાં કઈ ખબર પડી? મને તો કઈ હરખું નથી ખબર પડતી આમાં. તાર પપ્પા છે ને ઘર છોડીને વયા ગયા છે. આ એને ચિઠ્ઠી લખી છે, એમાં એને લખ્યું છે કે તું આખો દિવસ નાની નાની વાતમાં મને સંભળાવે છો ને, એટલે હવે મારે અહીંયા નથી રહેવું. થોડાક દિવસ હું એકલો ક્યાંક રહેવા જાઉં છું. અને બાકી તમારે જે કાંઈ પૈસાની જરૂરત હોય ને એ બધા પૈસા હું મૂકીને જાઉં છું. અને બાકી મમ્મીને ને તે સાચવજો. અને મમ્મીને બાકીના પૈસા આપ્યા છે, જરૂર હોય તો એની પાસેથી લઈ જાઓ. બીજું હું લખ્યું છે? એ તો લેટર તો અહીંયા સુધીનું છે. મમ્મીને ખબર હશે આ વાતની કે એ ઘર છોડીને વયા ગયા છે? હા, આમાં લખ્યું છે. એમાં લખ્યું છે કે મમ્મીને આ વાતની ખબર નથી. મમ્મીને એમ જ કીધું છે કે હું મારા ધંધાના કામથી જાઉં છું, એટલે હું છે ને 6 મહિના પછી પાછો આવીશ. કારણ કે હવે મારે આ ઘરમાં રહેવું નથી. થોડાક દિવસ મારે તે એકલા રહેવું છે, જેથી કરીને મારા મનને થોડી શાંતિ મળે. કારણ કે આખો દિવસ બધા મને નાની નાની વાતમાં સંભળાવે છે. અને જો છેલ્લે હું લખ્યું છે, છેલ્લે એવું લખ્યું છે કે મને ગોતવાની કોશિશ નહીં કરતા. મારું જ્યારે મન પડશે ને ત્યારે હું આવી જઈશ. અને તમને કોઈ પૈસાની કે કોઈ વાતની ચિંતા નહીં થાય, કોઈ કમી નહીં આવે. બધી વસ્તુની હું વ્યવસ્થા કરીને જાઉં છું. મને ખબર નહોતી શિવેન કે મારી થોડીક વાતથી અને થોડુંક કહેવાથી તાર પપ્પાને એટલું બધું ખોટું લાગી જશે અને ઘર છોડીને વયા જાય. હવે શું કરવું? મમ્મી, તને એક સાચી વાત કહું, તને ખોટું ન લાગે તો? હા બોલ ને. પપ્પાનું પહેલેથી જ તે ધંધાનું અને પછી ઓફિસનું બધાનું ટેન્શન હોય, અને એ બધું કરીને થોડીક વાર ઘરે આવે તો તું એને બધા કામ આપી દે છો અને કામ ચીન દે છો, અને પછી એ કરે અને બધું કરી દે તારું કામ, અને પછી એમાંય તું વાંડા કરીને સંભળાવે છો. અને તું ઘરે જ હોય છો, થોડાક કામ તારે કરી લેવાય, થોડાક કામ પપ્પાને. બધા કામ તું પપ્પાને કેમ આપે છો? તે કોઈ પપ્પાને સમજવાની કોશિશ જ ન કરી, અને તે તારા મનનું જ કર્યું છે. એટલે અને તું બધું પપ્પાને સંભળાવે છો આખો દી. થોડીક વાર ઓફિસમાં ત્યાં એનું બધું કામ હોય તો એને કામ કરાવવા વાળા હોય, એ એને ખીજવાડે અને એ બધું એને સંભળાવે. અને અહીંયા ઘરે આવે થોડીક શાંતિ લેવા તો તું એને બધું કામ અને એમાં એ કામ કરે એટલે તું એમાં વાંધા કાઢીને એને સંભળાવે છો. તો એટલું બધું માણસને થોડી ગમે એટલે ઘર છોડીને વયા ગયા છે. સાચું કહું ને, તારા કારણે જ તે ઘર છોડીને વયા ગયા છે. તારે એવું ન કરાય. વાત તો સાચી છે શિવેન. હવે શું કરવું? હવે તો એ વયા ગયા. હવે કેમ એની માફી માંગુ? કેવી રીતના હું એને ગોતું? જો એ કદાચ આવે ને ઘરે તો હું એની માફી માંગી લઉં, પણ હવે કેવી રીતના હું એને માફી માંગુ ને કેવી રીતના કાંઈ પણ કરું? શું કરું એ જ મને તો નથી સમજાતું. આ મને વે અને તું સાચું પપ્પાને માફી માંગવા માંગે છો? હા, પણ હવે ક્યાં ગોતું? ક્યાંથી આવે તો હું એની માફી માંગુ? પપ્પા, અને આ બધું તો નાટક હતું. પપ્પા ક્યાંય ગયા નથી. પપ્પા તો ખાલી એના ધંધે અને ત્યાં જ ગયા હતા. અને મેં તેને થોડીક વાર બહાર મોકલા હતા. એ ઘરે ધંધો અને બધું પૂરું કરીને આવતા હતા ત્યારે મેં તેને કીધું હતું કે મમ્મીને સમજાવવાની છે કે તમે થોડીક વાર બહાર વયા જાઓ. પપ્પા અહીંયા આવો તો. સારું, જો હવે તું પપ્પા માફી માંગી લેજે, હું જાઉં છું. તમારું કામ પૂરું થઈ ગયું? તો મારે એક વાત કરવી હતી. આજે સવારે મેં જે કાંઈ પણ તમારી યારે વર્તન કર્યું ને એ ખરાબ અને ખોટું હતું. મારે આવું ન કરવું જોઈએ.
મારે સમજવું જોઈએ કે તમારે ધંધાનું ઘણું ટેન્શન હોય તો ઘરનું કામ મારે તમને આપીને વધારે ટેન્શન ન અપાય. હવેથી મેં નક્કી કર્યું છે કે ઘરના બધા કામ હું કરી લઈશ. અને આજે છે ને શિવેને નાટક કરીને મને સમજાવી દીધું કે જો હું આવી રીતના તમને ટેન્શન આપ્યા કરીશ ને તો એક દિવસ એવો આવશે કે તમે ઘર છોડીને વયા જાશો અને પછી અમે એકલા થઈ જાશું. તો તમારા વિના અમે શું કરશું? એટલે મારાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. હવે હું આવું ક્યારેય નહીં કરું. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.